હેલો ગાઈઝ, તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અને અત્યારે હું નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયો છું. અને અત્યારે સી વાગી ગયા છે 11. તો જોઈએ વ્લોગ્સની અંદર સી બનાવી છે. તમને એમ થતું હોય કે બધા વ્લોગ્સની અંદર આવા કપડાં સી પહેર્યા હોય, તો એમાં એવું છે કે કપડાની અંદર કલર ઝાઝા રહે, પણ મને ગમે એક બ્લેક. શું ખાસ તરબૂચ છે, સ્ટ્રોબેરી નથી. કપડા બગડે. વ્લોગમાં તમે જોયું હશે કે માળો ને એવું ફીટ કર્યું હતું, જ્યારે ચકલીઓ છે મસ્ત માળો બનાવવા લાગી છે. ચકલી ને એવું છે આવી ગયું છે અહીંયા. સો ગાઈઝ, અત્યારે છે હું જઈ રહ્યો છું વિસ્યા, ત્યાં SBI બેંકમાં થોડું કામ છે, તો ત્યાં છે અત્યારે જઈ રહ્યો છું. સો ગાઈઝ, અત્યારે છે 11:30 થઈ ગયા છે ને અત્યારે હું ફાઇનલી વિસ્યા SBI બેંક પાસે છે આવી ગયો છું. અને અહીંયાનું જે કામ ને એવું છે એટલું બધું કંટાળાજનક લાગતું હોય છે ને, પણ ખાસ કરવું પડે એમ છે. તો અહીંયા જો જોઈ શકો છો તમે કેટલી બધી ટ્રાફિક ને એવું છે, તો જોઈએ અત્યારે કેમ થાય છે. અત્યારે 12 વાગી ગયા છે, તો પણ અહીંયા કેટલી બધી ગળદી ને એવું છે, તો જોઈએ હવે શું થાય છે. SBI બેંકની અંદર છે આવી ગયું છે. અત્યારે બેંકમાંથી હું છે બહાર આવી ગયો છું. અત્યારે સી વાગી ગયા છે આફ્ટરનૂનના 1:30 વાગી જશે, તો પણ જે કામ પૂરું નથી થયું, અડધું કામ છે એ થઈ જશે. તો અત્યારે હું અને મારી મમ્મી જઈએ છીએ જમવા માટે. તો લેટ્સ ગો, પછી જમીને પાસે આવશું અને જે હાલમાં કામ થઈ ગયું છે એ પૂરું કરશું. અત્યારે સી વાગી ગયા છે 3 અને અત્યારે હું બેંકેથી ઘરે પાછો આવી ગયો છું. બેંકનું કામ એટલે બહુ કંટાળાજનક હતું. તો આપણે જે એજ્યુકેટેડ હોવા છતાં પણ જો આટલું બધું ટાઈમ ને એવું સી લાગતું હોય છે, ત્યાં બહુ પ્રોબ્લેમ ને એવું સી આવતું હોય છે. તો જે ભણેલા નથી એનો તો ત્યાં કેવા પ્રકારની હાલત થતી હશે. તો ત્યાં બધા આજે તો સારો એવો બધો રિપ્લાય ને એવું સી બધા આપતા હતા. ક્યારેક અમુક જે લોકો હોય છે, અમુક જે સ્ટાફ હોય બેંકનો, તે સરખો રિપ્લાય અને જવાબ પણ સી નથી આપતા હોય. જોઈએ હવે અત્યારે આજે બહુ વ્લોગ્સ ને એવું પ્રોપર સી ન બન્યું, તો અત્યારે જોઈએ મમ્મીએ જે કેરીને એવું સી સુધારી આપ્યું છે, તો કેરીને એવું સી ખાઈ લઈએ. કેરી સી ખાઈ લઈએ, જેમાંથી આપણને મળશે વિટામિન સી. બસ થોડોક હવે સમય વધ્યો છે કેરી ખાવા માટે. કેરી સી આવશે 1 વર્ષ પછી છે મળશે પાછી. ગાઈઝ, ત્યાં લાઇટ પણ સી જતી રહી છે, ગરમી બહુ થાય છે. ઉનાળાની સિઝન છે અને બારે જે સવારમાં સી ઉનાળા જેવો હોય અને અત્યારે બહુ ગરમી ને એવું સી થાય છે. વરસાદ ને એવું આવે એવું થઈ ગયું છે. કપડામાં થોડુંક રિપેરિંગ ને એવું સી કરવાનું છે, તો જઈએ કરાવતા આવીએ. પેલો લઈને હું ઉપડ્યો છું હવે બધું જે રિપેરિંગ કરવાનું છે એવું. અહીંયા જો નીલમ ચાય, ત્યારે થોડુંક એવું રિપેરિંગ ને એવું શર્ટમાં કરવાનું હતું, ત્યારે હું આવી ગયો છું જય ચામુંડા ટેલેસની અંદર. મહેશભાઈ વાસણીને ત્યાં આવી ગયો છું. તો તમારે કાંઈ પણ કપડાં ને એવું સીવવું હોય તો આવી જશો. તમારા હગાવાલાને બધાને લઈને આવી જશો કપડાં સીવા હોય તો. સો ગાઈઝ, એક બે જે કબૂતર ને એવું છે આવ્યું છે, તો ચાલુ છે. પેલા જે નાના છોકરા છે એમને પકડે છે, તો હું પણ છે પકડું જોઈએ મારા હાથમાં આવે છે કે નહીં. વ્હાઇટ કલરનું એક કબૂતર છે અને એક ભૂરા કલરનું કબૂતર છે. તો ચાલો જઈએ ટેરેસ ઉપર. અત્યારે છે ટેરેસ ઉપર આવી ગયો છું અને અત્યારે વાગી જશે 6:30. તો જોઈએ હવે કબૂતર ને એવું છે પકડીએ. વ્હાઇટ કલરના કબૂતર કેવા મસ્ત છે. સો ગાઈઝ, ફાઇનલી મેં પકડી લીધું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. बहुत दर्द हो रहा है भाई. સો ગાઈઝ, ફાઇનલી જે કબૂતર છે આવી ગયું છે મારા હાથમાં વ્હાઇટ કલરનું. સો ગાઈઝ, આ જો વ્હાઇટ અને બ્લેક કલરનું જે કબૂતર છે. બીજું પણ એક કબૂતર છે ભૂરું અને વ્હાઇટ કલરનું.
ગાઈઝ ફાઇનલી દીવાબત્તીને એવું છે કરી વાળો છે ગાઈઝ અત્યારે છે ઇવનિંગના 8 વાગી ગયા છે અને અત્યારે છે હું જમવા માટે બેસી ગયો છું તો જોઈએ અત્યારે નાઇટનું છે જમવાનું છે ડિનર છે એમાં શું જમવામાં સો ગાઈઝ આની અંદર છે ખીચડી કઢી પછી આમાં છે ભીંડાનું શાક છાશ તો ચાલો જમવા બધા